રામ રામ સીતારામ, હું નાગાર્જુન. માર્કેટની અંદર એમજી મજેસ્ટર આવી છે અને ફોર્ચ્યુનરની ડાયરેક્ટ રાઇવલ છે. તો આ વિડીયોની અંદર હું તમને સમજાવું કે ફોર્ચ્યુનર લેવી કે લેવી, કે પછી આ બેમાં એન્જિનમાં શું આપણે પાવરની એ બધું જોઈ લઈએ, કેમ કે મેન એન્જિનનું છે. પણ એ પહેલાં થોડુંક મેજેસ્ટર જે છે એના વિશે વાત કરીએ. ડિઝાઇન મસ્ક્યુલર છે, એકદમ કિલર ડિઝાઇન છે, એલઈડી બેલઈડી જે તમને લોકોને જોવા મળે છે બધું જોવા મળી જાય છે. પણ થોડુંક અહીંયા ઓવર રેટેડ ટાઈપનું જોવા મળે છે, કેમ કે ઘણી જગ્યાએ ફોન્ટ એવડા નાખી દીધા છે. અને એ વસ્તુ એક પ્રીમિયમ કારની અંદર ના જોવી જોઈએ, કેમ કે એક તમે મોટા લેવલ ઉપર રમો છો, 50 લાખ રૂપિયા સુધી તમે માર્કેટમાં પુગાડો છો, તો એ ટાઈપનો એક ફોર્ચ્યુનર સાથે તમે જો કમ્પેરિઝન પોતાનું કરતા હોય તો એ ટાઈપનો ડિઝાઇન, એ ટાઈપની વસ્તુ ફોલો કરવી જોઈએ. અહીંયા નામ મોટું મોટું નામ કોઈ યાદ ન રાખે, નામ પછી બને છે, પહેલાં કામ કરો પછી નામ બને છે. તો એ થોડુંક ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર છે આ એમજીવાળાઓને. પણ અહીંયા તમને બે વેરિયન્ટ જોવા મળશે. અહીંયા એક 6 સીટર અને 7 સીટરનો પણ ઓપ્શન જોવા મળી જશે માર્કેટની અંદર. 6 સીટર ઇઝ વન ઓફ ધી બેસ્ટ, હું તમને લોકોને કહી દઉં. અને ફોર્ચ્યુનર કરતાં અહીંયા તમને જે સ્પેસ જોવા મળે છે એ પણ વધુ સારો છે, બેટર છે ફોર્ચ્યુનર કરતાં. સીટિંગ અરેન્જમેન્ટ પણ સારી છે અને થર્ડ રો જે જોવા મળે છે એમાં પણ એકદમ કિલર તમને જોવા મળશે. સ્પેસમાં એક નંબર કાર જોવા મળે છે આ માર્કેટની અંદર. અને હું તમને ડાયરેક્ટલી એન્જિન વિશે વાત કરું તો અહીંયા જે મજેસ્ટરની અંદર જે જોવા મળે છે એ 2.0 લીટરનો એક ટ્વિન ટર્બો ડીઝલ એન્જિન જોવા મળે છે. ડીઝલ એન્જિન એક જ આવવાનો છે અને બે વેરિયન્ટ આવવાના છે, 4x4 અને 4x2. 6 સીટર અને 7 સીટર ઓપ્શન જે તમને લોકોને જોવા મળશે માર્કેટની અંદર. પણ અહીંયા જો ફોર્ચ્યુનરની અંદર જોઈએ તો ત્યાં તમને લોકોને જોવા મળશે 2.8 લીટરનો એક ડીઝલ એન્જિન જોવા મળશે. એ પણ 4x4 4x2ની અંદર અવેલેબલ છે, તમને લોકોને જોવા મળી જશે. પણ અહીંયા જો હું વાત કરું પાવરની, તો પાવર જે મજેસ્ટરની અંદર જે જોવા મળે છે એ 215 એચપીની જોવા મળે છે. અને જો ફોર્ચ્યુનરની અંદર વાત કરીએ તો એ 204 એચપીની પાવર જોવા મળે છે, હોર્સ પાવર જોવા મળે છે. થોડીક ઓછી છે. પણ જો ટોર્કની વાત કરીએ તો અહીંયા ફોર્ચ્યુનરની અંદર 500 એનએમનો ટોર્ક જોવા મળે છે. પણ જે મજેસ્ટરની અંદર છે એની અંદર ટોર્ક થોડુંક તમને ઓછો જોવા મળશે. તમને અહીંયા 478 એનએમનો ટોર્ક જોવા મળશે, 478 એનએમનો ટોર્ક અહીંયા જોવા મળશે તમને. હવે જે મજેસ્ટર આવે છે એની અંદર તમને જોવા મળશે 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ. અહીંયા જે ફોર્ચ્યુનરની અંદર 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ તમને જોવા મળશે. બટ અહીંયા ફોર્ચ્યુનર લેવી કે મજેસ્ટર લેવી, મેઇન પ્રશ્ન એ જ થાય છે. ફોર્ચ્યુનરવાળા એક કોરા સાઈડમાં વયા જવાના છે, કેમ કે ટોયોટા લવર ફોર્ચ્યુનર એનો કોઈ ટોર નથી, કિલર નથી. પણ માર્કેટની અંદર ઘણા બધા બીજા પણ હોય, ફીચર પણ જોતા હોય ઘણા બધા એવા લોકો હોય. ફોર્ચ્યુનર નથી લેવી, કંઈક એક અલગ કાર લેવી છે માર્કેટની અંદર, એક અલગ એક્સપિરિયન્સ ટાઈપનો, એક અલગ લોકોને દેખાય છે એ ટાઈપની કાર લેવી છે. એમજીની કાર સારી છે પણ ફોર્ચ્યુનર જેવી નથી, કેમ કે એક લેગેસી હોય છે, એક બ્રાન્ડ વેલ્યુ હોય છે. એના ઉપર પણ ઘણી બધી કાર વેચાતી હોય. મહિન્દ્રાની સ્કોર્પિયો આજની તારીખમાં પણ વેચાય છે. સેફ એટલી નથી પણ તોય પણ વેચાય છે, કેમ કે સેફટીમાંથી લોકો નથી લેતા, કેમ કે એનો રોડ પ્રેઝન્સ જ એવો બની ગયો છે. લોકો એ માટે ખરીદે છે. તો પણ 16-17 લાખ રૂપિયા નાખી દે માણસ, તો એને કહેવાય બ્રાન્ડ વેલ્યુ. તો આ બ્રાન્ડ વેલ્યુ ટોયોટા પાસે છે અને જે રિલાયબિલિટી છે એ ટોયોટા પાસે છે. પણ જે એમજી મજેસ્ટર આવે છે એની પ્રાઇઝિંગ વિશે જો હું તમને લોકોને સમજાવું અહીંયા, તો મોટા મોટી અત્યારે પ્રાઇઝિંગ રિવીલ નથી થઈ, પણ પ્રાઇઝિંગ એસ્ટિમેટેડ કહેવામાં આવે છે કે 40 થી 45 લાખ રૂપિયા હશે. હવે અહીંયા ટોયોટા પર એ જ સેમ પ્રાઇઝિંગમાં જ તમને જોવા મળી જશે, 50-60 લાખ સુધી પૂગી જાય છે. પણ આ ટાઈપની પ્રાઇઝિંગ રહેવાની છે. આ બંનેમાંથી જો એક સિલેક્ટ મારે કરવી હોય ને, તો હું ડાયરેક્ટલી ફોર્ચ્યુનર કોરા વયો જવાનો છું, કેમ કે એમજી મજેસ્ટર કોરા હું જોવાનો નથી. કેવી એની સર્વિસ રહેવાની છે, કઈ ટાઈપનો એનો એક્સપિરિયન્સ રહેવાનો છે એ મારે નથી જોવો. ટોયોટાની મને ખબર છે સર્વિસ અને રિલાયબિલિટી, એ માટે તમે લોકો ફોર્ચ્યુનર લઈ શકો છો. ઘણા બધા લોકોનો વિડીયો શરૂ થયો તો ત્યારે જ ખબર હશે કે ફોર્ચ્યુનરનું જ નામ આવશે, કેમ કે ફોર્ચ્યુનરનો ડાયરેક્ટલી રાઇવલ કોઈ નથી. હા છે માર્કેટની અંદર, એથી પણ હારી કાર તમને જોવા મળે છે, પ્રાઇઝિંગ પણ એ જ ટાઈપની જોવા મળે છે.
બસ આજના વિડીયોની અંદર આટલું જ. આવા જ બધું વિડીયોઝ ગુજરાતીની અંદર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.